अस्सलाम वालेकुम मित्रों। लास्ट टाइम अपने लेक्चरनी अंदर परमाणु नमूना में रुथरफोर्डना परमाणु नमूना और थॉम्सनना परमाणु नमूना की बात करी गया। आज आपणे रुथरफोर्डनो परमाणु नमूनो निस्थायीता ए परमाणुनी स्थिरता समजावी शकतो नथी ते स्टेटमेंटने साबित करवुं छे अथवा तो तेना विषे आपणे माहिती मेळवी छे। रुथरफोर्डना परमाणु नमूना मुजब आपणे जोईए तो परमाणु नमूनाना पायामां सूर्यमंडळ जेवो ज छे। सूर्य केंद्રના સ્થાને અને ઇલેક્ટ્રોન સૂર્યની આસપાસ હલકા ગ્રહોની જેમ વર્તે છે। તો કેન્દ્ર અને સૂર્ય વચ્ચેનું જો કુલંબિક બળ આપણે લઈએ તો કે Q1 Q2 અપોન R² થી દર્શાવી શકાય। Q1 અને Q2 એ વીજભાર છે, R તેની ત્રિજ્યા અંતર છે અને કે સપ્રમાણતાનો અચળાંક લઈ શકાય। હવે મિત્રો જો ગુરુત્વાકર્ષણ બળની વાત કરવામાં આવે તો ગુરુત્વાકર્ષણ બળ તેને લાગતું ગુરુત્વાકર્ષણ બળ G × M1 M2 અપોન R² થી દર્શાવી શકાય। જ્યાં M1 અને M2 એ દળ છે અથવા તો બળ, G ગુરુત્વાકર્ષણ બળ અને R બે ગ્રહ વચ્ચેનું અંતર લઈ શકાય। એ પેલો આપણે ક્વોન્ટમ મિકેનિક્સ યંત્રશાસ્ત્ર અને સૂર્ય મંડળથી જો જોઈએ તો બંનેથી આપણે એની માહિતી આપી શકીએ છીએ કે સૂર્યની આસપાસ ઘૂમતા એક ગ્રહ તરીકે સૂર્યની આસપાસ સ્પષ્ટ રીતે ઘૂમતી કક્ષાઓ છે અને એની સાથે પ્રાયોગિક રીતે સુસંગત પણ છે કે સૂર્યમંડળમાં કેન્દ્રમાં સૂર્ય છે અને સરખામણીમાં આ નમૂનો દર્શાવે છે ઇલેક્ટ્રોન કેન્દ્રની આસપાસ કક્ષકમાં ઘૂમતો હોવો જોઈએ, જે કોઈ પદાર્થ કક્ષામાં ઘૂમે છે એટલે કે પ્રવેગિત થાય છે। રુથરફોર્ડના નમૂનામાં ગ્રહની જેમ કક્ષામાં ઇલેક્ટ્રોન સતત ઘૂમતો જોવા મળે છે। ત્યારબાદ વિદ્યુત ચુંબકીય વિકિરણના પ્રયોગ દ્વારા મેક્સવેલે એવો સિદ્ધાંત આપ્યો કે કોઈ ભારિત કણ એટલે કે કોઈ વીજભારિત કણ પ્રવેગિત ગતિ ત્યારે જ કરે જ્યારે વિદ્યુત ચુંબકીય વિકિરણનું ઉત્સર્જન કરતો હોય, પરંતુ ગ્રહમાં આવું થતું નથી। તેથી આ સિદ્ધાંત પ્રમાણે કક્ષામાં ગતિ કરતા ઇલેક્ટ્રોન વીજભારિત હોવાનું અને વિકિરણ ઉત્સર્જન કરવાનું સાબિત કરી શકાય છે અને તેમાંથી મળતી ઉર્જા ઇલેક્ટ્રોનની ગતિમાંથી આવે છે, જેની ગણતરી પ્રમાણે 10⁻⁸ સેકન્ડમાં જ ઇલેક્ટ્રોન એ ગોળ વર્તુળાકાર ફરી અને કેન્દ્રની અંદર જાય, પરંતુ કેન્દ્રની અંદર ઇલેક્ટ્રોન જતો નથી, સમાઈ જતો નથી। આથી પરમાણુ અસ્થાયી નહીં સ્થાયી છે, જે રુથરફોર્ડથી આપણે સમજાવી શકતા નથી। ત્યારબાદ નવો કન્સેપ્ટ જોઈએ મિત્રો, પરમાણુ ક્રમાંક, ન્યુક્લિયોન, દળ ક્રમાંક અને તેના વચ્ચેનો સંબંધ। પ્રથમ આપણે જોઈએ એટોમિક નંબર, પરમાણુ ક્રમાંક Z। પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યાને પરમાણુ ક્રમાંક કહેવાય। ઇલેક્ટ્રોનની સંખ્યાને પણ પરમાણુ ક્રમાંક કહેવાય। એટલે કે પરમાણુ ક્રમાંક Z બરાબર શું? તો કે Z બરાબર પ્રોટોનની સંખ્યા અથવા તો ઇલેક્ટ્રોનની સંખ્યા, તેમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા અથવા પ્રોટોનની સંખ્યાને પરમાણુ ક્રમાંક તરીકે ઓળખવામાં આવે છે। ત્યારબાદ ન્યુક્લિયોન, પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાને ન્યુક્લિયોન તરીકે ઓળખવામાં આવે। પ્રોટોનની સંખ્યા પ્લસ ન્યુટ્રોનની સંખ્યા બંનેની સંખ્યાના કુલ સરવાળાને ન્યુક્લિયોન તરીકે ઓળખવામાં આવે છે। અને થર્ડ છે દળ ક્રમાંક, પરમાણુમાં રહેલા ન્યુક્લિયોનની કુલ સંખ્યા અને પરમાણુના દળના ક્રમાંકને દળ ક્રમાંક તરીકે ઓળખવામાં આવે છે।
એટલે કે એ બરાબર ઝેડ પ્લસ એન, પ્રોટોન અને ન્યુટ્રોનની કુલ સંખ્યાને તેના દળ ક્રમાંક ન્યુક્લિયોન તરીકે ઓળખવામાં આવે છે. હાઇડ્રોજનના કેન્દ્રમાં એક પ્રોટોન છે અને સોડિયમ પરમાણુના કેન્દ્રમાં 11 પ્રોટોન છે. તો તેમના પરમાણુય ક્રમાંક, તેઓના ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હશે જણાવો. પ્રોટોનની સંખ્યા હોય એટલી જ સંખ્યા હોય, આપણે હમણાં જ જોઈ ગયા. એટલે કે હાઇડ્રોજનમાં પરમાણુ ક્રમાંક 1 અને સોડિયમનો પરમાણુ ક્રમાંક 11. તો હાઇડ્રોજનમાં 1 પ્રોટોન અને સોડિયમમાં 11 પ્રોટોન છે. કારણ કે પ્રોટોનની સંખ્યા પરમાણુ ક્રમાંક જેટલી જ હોય ને પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા હંમેશા સમાન હોય, માટે 1 પ્રોટોન હાઇડ્રોજનમાં 1 ઇલેક્ટ્રોન, 11 પ્રોટોન 11 ઇલેક્ટ્રોન સોડિયમની અંદર આવેલા હશે. પરમાણુના સિમ્બોલને દર્શાવવા માટેની વાત. પરમાણુને આપણે એક સિમ્બોલથી દર્શાવીએ છીએ, પરમાણુ ક્રમાંકને ઝેડ સિમ્બોલથી દર્શાવીએ છીએ અને દળ ક્રમાંકને એ સિમ્બોલથી દર્શાવીએ છીએ. એ એટલે પરમાણુનું દળ, ઝેડ એટલે પરમાણુનો ક્રમ અને એક્સ એટલે તત્વની સંખ્યા, તત્વની સંજ્ઞા. આ રીતે એને દર્શાવવામાં આવે છે. જેમ કે સોડિયમ માટે આપણે દર્શાવવું છે મિત્રો, તો સોડિયમને Na થી દર્શાવાય, તેનો પરમાણુ ક્રમાંક 11 છે, તેને 11 થી દર્શાવાય અને પરમાણુય દળ 23 ને આ રીતે દર્શાવવામાં આવે. આ તેનું રિપ્રેઝન્ટેશન છે. ત્યારબાદ એક મહત્વનો એક મુદ્દો MCQમાં કે એક માર્કના પ્રશ્નમાં પૂછાય એવો મોસ્ટ એમપી, અને આ પ્રશ્ન યુનિટ ટેસ્ટમાં આપણે પૂછાઈ પણ ગયો હતો, ન્યુટ્રોનની સંખ્યા શોધો એવું. બરાબર. સમભારિકો અને સમસ્થાનિકોની વ્યાખ્યા ઉદાહરણ સહિત સમજાવો. મિત્રો, સમ એટલે સમાન, ભાર એટલે કે દળ, જેના દળ સમાન હોય તે, અને સ્થાન એટલે કે પરમાણુ ક્રમાંક ઝેડ. જે બે પરમાણુઓના પરમાણુય દળ સમાન હોય તેને સમભારિક તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે એના એ કેવા હોય? સમાન હોય. એ સમાન, પરંતુ ઝેડ અલગ, એને એકબીજાના સમસ્થાનિક તરીકે, સમભારિક તરીકે ઓળખવામાં આવે. જેમ કે 6 કાર્બન 14 અને 7 કાર્બન 14. તો જુઓ, 14 બંનેમાં પરમાણુય દળ સમાન છે, પરમાણુ ક્રમાંક 6 અને 7 અલગ છે, માટે એકબીજાના દળ સમાન થયા, ભાર સમાન થયા, સમભારિક તરીકે ઓળખવામાં આવે. સેકન્ડ છે આપણી પાસે મિત્રો સમસ્થાનિક. તો સમસ્થાનિકમાં આપણે જોઈ શકીએ છીએ મિત્રો, સમસ્થાનિકની અંદર કે તેના સ્થાન સમાન હોય, જેના પરમાણુ ક્રમાંક ઝેડ સમાન હોય, પરંતુ એ કેવા હોય? અલગ હોય. તો એને એકબીજાના સમસ્થાનિક કહેવાય. પ્રોટિયમ, હાઇડ્રોજનના 3 સમસ્થાનિક છે. પ્રોટિયમ H1H, ડ્યુટેરિયમ 1D2 અને ટ્રિટિયમ 1T3. તો તમે જુઓ, H, D અને T ત્રણેયના ક્રમ કેવા છે? સમાન, 1 1 અને 1, પરંતુ દળ અલગ અલગ છે. જુઓ, 1 2 અને 3. આમાં ન્યુટ્રોનની સંખ્યા હંમેશા સમાન હોતી નથી. આ રીતે સમસ્થાનિક એટલે પરમાણુ ક્રમાંક સમાન હોય, સમભારિક એટલે પરમાણુય દળ સમાન હોય. જે સમાન નથી, જેમ કે પરમાણુ ક્રમાંક સમાન તો પરમાણુ દળ અલગ હોય, પરમાણુનું દળ સમાન તો પરમાણુનો ક્રમાંક અલગ હોય, અને એકબીજાના સમસ્થાનિક તરીકે ઓળખવામાં આવે સમભારિકો. એક એક્ઝામ્પલ છે મિત્રો, હાઇડ્રોજન, કાર્બન અને ક્લોરિનના સમસ્થાનિકો જણાવી, તેમાં ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા જણ. તો મિત્રો, ન્યુટ્રોનની સંખ્યા શોધવા માટેનું સૂત્ર છે એ પહેલાં કહી દઉં. ન્યુટ્રોનની સંખ્યા બરાબર A - Z,
એ માઇનસ ઝેડ, એટલે કે પરમાણુ દળમાંથી પરમાણુ ક્રમાંક દૂર કરો તેટલા ઇલેક્ટ્રોન આપણે ન્યુટ્રોનની સંખ્યા મળે. હાઇડ્રોજનને 3 સમસ્થાનિક છે, હમણાં આપણે જોઈ ગયા, જેમાં પ્રોટિયમ, ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ. પ્રોટોન પરમાણુ ક્રમાંક જેટલા હોય એટલે કે 1 પ્રોટોન, ડ્યુટેરિયમમાં 1 પ્રોટોન અને પ્રોટિયમમાં 1 પ્રોટોન. ઇલેક્ટ્રોન તો કે ઇલેક્ટ્રોન અને પ્રોટોનની સંખ્યા સમાન હોય, હાઇડ્રોજનમાં 1, ડ્યુટેરિયમમાં 1 અને ટ્રિટિયમમાં 1. પરંતુ ન્યુટ્રોન હવે જોઈએ મિત્રો. 1 - 1 = 0. 1 - 1 આ 2 આવશે, 2 - 1 દળ 2 છે, 2 - 1 એટલે કે 1 થશે, અને 3 - 1 એટલે આપણી પાસે થશે 2. બરાબર, 2 - 1 એટલે કે 1 અને 3 - 1 બરાબર 2 અહીંયા લખેલા છે. કાર્બનને 3 સમસ્થાનિક છે મિત્રો. કાર્બન 6, 12, કાર્બન 6, 13 અને કાર્બન 6, 14. તો મિત્રો આના આપણે ગણવા છે ન્યુટ્રોન, તો 12 - 6 કરો, જવાબ આવશે 6. 13 - 6 કરો, જવાબ આવશે 7. અને 14 - 6 કરો, જવાબ આવશે 8. એટલે કે 6, 7 અને 8 3 ન્યુટ્રોનની સંખ્યા છે. ક્લોરીનના 2 સમસ્થાનિક છે. ક્લોરીન 17 અને 35, અને બીજો સમસ્થાનિક છે ક્લોરીન 17, 37. બંનેમાં ન્યુટ્રોનની સંખ્યા ગણીએ. 35 - 17 બરાબર 18 આવશે, અને 37 - 17 બરાબર 20 આવશે. તો ન્યુટ્રોનની સંખ્યા 20 થઈ. આ રીતે ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા મિત્રો ખૂબ જ સરળ રીતે આપણે ગણી શકીએ છીએ. અને આ યુનિટ ટેસ્ટની અંદર એક ક્વેશ્ચન પૂછાઈ ગયો હતો. ત્યારબાદ આગળ વધીએ. બ્રોમિન 3580માં પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા ગણો. તો આપણને આપેલું છે મિત્રો 35 બ્રોમિન અને 80. તો આ જે 35 છે ને એ બરાબર આપણે શું લખીએ છીએ? E બરાબર P બરાબર Z. ઇલેક્ટ્રોન, પ્રોટોન કે ન્યુટ્રોનની સંખ્યા એ બધી સમાન થશે. એટલે આપણે ઇલેક્ટ્રોન, પ્રોટોન બરાબર 35 લખી નાખીએ. પછી આ દળ ક્રમાંક છે, તો દળ ક્રમાંકમાં આપણે કઈ રીતે ગણીએ છીએ? ઇલેક્ટ્રોન, પ્રોટોનની સંખ્યા ગણાય કે ન્યુટ્રોનની ગણવાની છે. તો ન્યુટ્રોન બરાબર A - Z. A બરાબર 80 છે, -35 કરો બરાબર 45 જવાબ આવશે. આ રીતે 35 આપણે બાદ કરીએ તો 45 જવાબ આવે. તો મિત્રો બસ આજના લેક્ચરમાં આટલું. આગળ આપણે કાલ વધીશું. આના ટોપિકની પ્રેક્ટિસ અને નવા ટોપિક સાથે આગળ વધીશું.